નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. ત્યારે નાણાકીય આયોજનમાં નિવૃત્તિનું આયોજન એ તમામનો એક કોમન ગોલ હોય છે, પણ નિવૃત્તિનું ભંડોળ તમામનું અલગ અલગ હોઈ શકે છે. અને એ જ આપણે આજે નિવૃત્તિના આયોજનની 4 બકેટ સ્ટ્રેટેજીની વાત કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી. નિશા, રિટાયરમેન્ટ હવે આ એવો ટૉપિક છે કે જે આપણે ધ્યાનમાં તો રાખવું જ જોઈએ, પણ એ રિટાયરમેન્ટને આપણે બહુ સિરિયસલી લેતા નથી અને આપણને એમ જ લાગે છે હજી વાર છે. અને મે બી વી ડોન્ટ વોન્ટ ટુ ડિસ્કસ ધ રિટાયરમેન્ટ પીરિયડ વે અર્લી એમ કહી છે, પણ એમાં અર્લી નથી. જેટલું અર્લી યુ સ્ટાર્ટ એટલું તમને પ્રેશર ઓછું હોતું હોય છે. પણ કોઈક વહેલું કરે છે, કોઈ થોડુંક મોડું કરે છે, કોઈક વધારે મોડું કરે છે, પણ બધા માટે એક સ્ટ્રેટેજી જરૂરથી હોય છે. ઓલ્ધો એમાં પ્લસ માઇનસના તમને રિટર્ન્સ કે તમે એક કોર્પસ બિલ્ડઅપ કરી શકો. તમે આજે એક બકેટ સ્ટ્રેટેજી અમારી સાથે ડિસ્કસ કરવાના છે. વોટ ઇઝ દેટ સ્ટ્રેટેજી? શું છે એ પહેલાં એ સમજાવો. શ્યોર. થેન્ક યુ સો મચ પ્રીતિબેન, ઓલવેઝ અ ડિલાઇટ. રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે આપણે ઇનફ નથી વાત કરતા એઝ અ કન્ટ્રી, એઝ અ નેશન. દો એનપીએસમાં અગર આપણે હર વર્ષે નવા ચેન્જીસ જોઈએ છે તો ઇટ મીન્સ ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો સિરિયસ અબાઉટ રિટાયરમેન્ટ પ્લાનિંગ. આપણે એને કેમ સ્ટ્રેટેજિકલી પ્લાન કરવું જોઈએ? બિકોઝ જનરલી માર્ચ ટુ જુલાઈની વચ્ચે ઘણા બધા રિટાયર થાય છે, તો તમને એક સાથે બહુ મોટો ચંક આવશે. આઈ થિંક દેટ્સ લાઈક ધ ફાઇનલ ચંક જે તમને એક સાથે કોર્પસ આટલું મોટું મળશે. તો એને કેવી રીતે આપણે પ્લાન કરવું જોઈએ? જે આટલા બધો અવાજ આવે છે કે માર્કેટ નીચે છે, 20%, 40% કરેક્ટેડ, જે બી પર્સન્ટેજથી કરેક્ટ થાય છે, ગોલ્ડની રેલી થઈ, સિલ્વરની થઈ, એ બધાથી આપણે ડરવું ન જોઈએ અગર આપણે આપણી બકેટ સ્ટ્રેટેજી ફોલો કરીએ તો. તો બકેટ સ્ટ્રેટેજી શું છે? બેસિકલી જે આપણે પ્લાન કરીએ છીએ, તો ફર્સ્ટ બકેટ પહેલાં હું ટૂંકમાં કહીશ. તો ફર્સ્ટ બકેટ ઇઝ બેસિકલી ઇમરજન્સી માટે, કે જે પણ પૈસા આપણને ઇમરજન્સી, મેડિકલ ઇમરજન્સી કે એકદમ જ લિક્વિડ રાખવાના, એ પૈસા ક્યાં હોવા જોઈએ? તમારા ઘરે થોડા કેશમાં, થોડા સેવિંગ્સ એકાઉન્ટમાં, થોડાસા ફિક્સ ડિપોઝિટ્સમાં, જે તમે ઇમિડિયેટલી વિડ્રો કરી શકો. મે બી સ્વીપ ફિક્સ ડિપોઝિટ જે આપણે વાત કરતા હોઈએ છીએ. અને થોડા પૈસા તમે લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં રાખી શકો જે ઇમિડિયેટલી વિડ્રો થઈ શકતા હોય. તો અગર આ ફર્સ્ટ સ્ટ્રેટેજી રહેશે. સેકન્ડ સ્ટ્રેટેજી રહેશે કે ફર્સ્ટ બકેટ વોઝ 0 to 2 years. પછી સેકન્ડ બકેટ છે 2 to 3 years. એની માટે એમાં કેમ પૈસા હોય છે બકેટ 2માં? કે અગર બકેટ 2 આપણી 1 જે છે એ એમ્પ્ટી થઈ ગઈ તો બકેટ 2થી તમે રિફિલ કરી શકો છો અને તમારું કેશ ફ્લો પ્લાન થઈ શકે. બકેટ 3 જે છે એ તમને પ્લાન કરવું છે બેસિકલી 3 to 5 years માટે મિનિમમ. અને તમે એ કેમ કરવું જોઈએ? કેમ કે એમાં થોડું શું ગ્રોથ પણ આવશે, થોડું શું ઇન્કમ પણ આવશે. અને બકેટ 4 જે છે એ આપણું ગ્રોથ પોર્ટફોલિયો રહેશે, જે આપણે એક્વિટીઝમાં નાખશું. તો એ કેટલા પર્સન્ટનું કેવી રીતે, એ આઈ થિંક વીલ ગો હેડ એન્ડ ડિસ્કસ ટુડે. ઓકે, સો ધીસ ઇઝ ઓફકોર્સ આ એક ઓવરઓલ આપણું આવી રીતે બકેટ હોવું જોઈએ કે because before retirement also you plan the retirement. Correct. And you start investing. Yeah. In a particular bucket or a particular event માટે. Yes. કે એક ગોલ માટે. Yeah. જ્યારે તમે રિટાયર થાવ છો ત્યારે એઝ યુ સેડ કે તમારા હાથમાં એક બિગ ચંક ઓફ મની આવશે અને એ લમસમ નેચરનો આવશે અને એ પછી કઈ રીતના પ્લાન કરવું જોઈએ? કરેક્ટ. આ બંનેનું પ્લાનિંગ વિલ ગો હેન્ડ ઇન હેન્ડ ઓર તમે સેપરેટલી કરો કે યુ વિલ એડ ઓન ટુ ધ રનિંગ બકેટ? એ શું કઈ રીતના કરવાનું? કરેક્ટ. સો વેરી નાઇસ ક્વેશ્ચન પ્રીતિબેન. આ જે એકદમ સ્માર્ટ છે, જેને સિરિયસલી ઇન્વેસ્ટિંગ પહેલાંથી કર્યું છે, તો આપણે એનું કવર કરીએ પહેલાં. તો એમાં એવું હોવું જોઈએ કે તમે એટલીસ્ટ એ માઇન્ડમાં રાખવું જોઈએ કે બધા પૈસા ઇક્વિટીમાં ન હોઈ શકે, બધા પૈસા હાઇબ્રિડમાં ન હોઈ શકે અને બધા પૈસા લિક્વિડમાં પણ ન હોઈ શકે. તો એટલે તમે અગર પહેલાંથી જ આ 4 બકેટ્સ ધ્યાનમાં રાખી શકો છો તો ગ્રેટ. પણ આટલું બધું પ્લાન કરવા માટે તમારી પાસે કોર્પસ પણ હોવું જોઈએ, રાઈટ? તો અગર તમે 30ના એજથી આજે અમને સાંભળો છો અને આજથી તમે સ્ટાર્ટ કરવાનો છો, તો દેટ્સ અ બ્રિલિયન્ટ વે. જે આપણે કહીએ કે રિટાયરમેન્ટ માટે કરો, લિક્વિડ માટે કરો, તમારા મેડિકલ નીડ માટે કરો, એન્ડ ઓલ ઓફ દેટ પુટ ટુગેધર. નાઉ વાય ડુ આઈ વોન્ટ ટુ સ્પીક સેપરેટલી? કેમ કે જ્યારે આપણે લમસમ ચંક આવે ને તો આપણે પેનિક થઈ જઈએ. ઇટ્સ વેરી ઓવરવેલ્મિંગ સિચ્યુએશન, રાઈટ? કે એક સાથે કરોડ રૂપિયા, 2 કરોડ, કે તમે જે પણ કોર્પસ, તમને તમારું ફાઇનલ કોર્પસ સેટલમેન્ટ મળે છે આફ્ટર રિટાયરમેન્ટ, કે તમે ટુડે યુ ટર્ન 58 ઓર ટુડે યુ ટર્ન 60. તો એ જે પૈસા આવવાના છે ને, એમાં છે ને ઘણા બધા લોકો મિસ્ટેક્સ કરે. એવરીથિંગ ઇઝ પુટ ઇન રિઝર્વ મની,
और फिक्स डिपॉजिट मनी के एवरीथिंग इज पुट इनटू समथिंग विच विल जनरेट ઇન્કમ બટ 5 વર્ષ કે 7 વર્ષના મેચ્યોરિટી પછી એમાં તમને જે પણ મળવાનું છે એ ખાલી પ્રિન્સિપલ મળવાનું છે કેમ કે ઇન્ટરેસ્ટ તો તમને આવી ગયું અને પૈસા ક્યાં ખર્ચ થઈ ગયા એનો કોઈ ટ્રેક જ નથી. એબ્સોલ્યુટલી. એટલે આપણે બે એક સેપરેટ રાખીશું મે બી, કારણ કે જે મોટો ચંક આવે છે એ કઈ રીતના ઇન્વેસ્ટ કરવો, આજે આપણે એના માટે આપણે ચર્ચા કરીશું. જો જે તમારું પ્રીવિયસ જે રોકાણ છે અને એ તમને કેટલું તમારા પ્રેઝન્ટ રોકાણથી, એટલે કે જે તમને મોટો ચંક આવે છે જેમ તમે નિવેશ કરો છો, કેટલું કોમ્પ્લિમેન્ટ કરી શકે છે એ પણ આપણે એક નજર રાખી શકીએ છીએ અને એમાં પણ આપણે વધઘટ કરી શકીએ છીએ. બટ હવે તમે કહ્યું કે 4 બકેટ્સ, રાઈટ? પહેલી કઈ બકેટ લેવાની, નંબર 1 કે નંબર 4? નંબર 1 ઇઝ ફર્સ્ટ બીકોઝ વાય આઈ એમ આસ્કિંગ યુ બીકોઝ અત્યારના જેટલી આપણે અવેરનેસ ફેલાવી રહ્યા છીએ ને જે રીતની સિચ્યુએશન છે, આઈ થિંક ઇમરજન્સી અને ઇન્સ્યોરન્સ વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે હશે, કારણ કે રિટાયરમેન્ટ વખતે તમે જો ઇન્સ્યોરન્સ લેવા જશો તો ઇટ વુડ બી અ વેરી એક્સપેન્સિવ પ્રપોઝિશન, મેન્ટલી એક્સપેન્સિવ. યસ, બટ તો પણ તમારે પ્રીમિયમ્સ ઘણા બધા હાઈ થઈ ગયા હોય છે એટલા માટે. Absolutely. So Preetiben, I think you have hit the point very right. Okay, emergency corpus ને is the most neglected goal in across any age band. આપણે જ્યારે વાત કરીએ છીએ કે મને ઇમરજન્સી આવવાની જ નથી, એ બધી ઇમરજન્સી છે બાજુવાળાને જ આવવાની છે. સો આઈ થિંક that we have to rule out. એટલે આપણે બકેટ 1 થી સ્ટાર્ટ કરીએ છીએ, જેને આપણે ટર્મ કર્યું છે કે સર્વાઇવલ ઓર ઇમિડિયેટ નીડ બકેટ. એટલે અગર ઇમરજન્સી આવી તો આપણે એ બકેટમાંથી આપણે યુઝ કરવાનું. તો જે રીતે મેં કીધું કે નંબર 1 બકેટમાં તમારી પાસે કોઈ બી પૈસા ઇક્વિટીઝમાં ન હોઈ શકે, નહીં એનીથિંગ રિલેટેડ ટુ માર્કેટ લિંક્ડ ઓર નહીં એનીથિંગ રિલેટેડ ટુ લોક ઇન. કયા પણ પૈસા લોક ઇનમાં ન રહી શકે કેમ કે એ તમારા ઇમિડિયેટ નીડના રિક્વાયરમેન્ટવાળા પૈસા છે. તો એ ક્યાં હોવા જોઈએ? કેશમાં. જેવી રીતે મેં કીધું તમે થોડા પૈસા ઘરે કેશ પણ રાખો, એકદમ અર્જન્ટલી રિક્વાયરમેન્ટ આવી તો કેશ હોવું જોઈએ. એઝ યોર એજિંગ ઓલ્સો આપણી ક્ષમતા ટુ ગો ટુ ATM, વિથડ્રો, ડુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, કે તમારા સ્પાઉસ પણ અગર ન કરતા હોય તો એમનું એટલું કેચઅપ થઈ શકશે કે નહીં. સો ઇમિડિયેટ કેશ એની માટે. સેવિંગ્સ એકાઉન્ટમાં તમે પૈસા રાખી શકો છો જે તમે સ્વીપ ફિક્સ ડિપોઝિટ કરી શકો. સ્વીપ ફિક્સ ડિપોઝિટ એક અનસ્પોકન ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં આપણે ક્યારે એજ્યુકેટ નથી કરતા કોઈને પણ. તો આઈ થિંક હું આજે કરવા માંગીશ આ વસ્તુને. સ્વીપ ફિક્સ ડિપોઝિટ ઇઝ બેસિકલી, અગર તમારા સેવિંગ્સ એકાઉન્ટના પૈસા છે, તમે તમારા બેંકમાં જાઓ અને કહો કે મારી આ થ્રેશોલ્ડ અમાઉન્ટ છે કે 10,000 ઉપર જેટલી પણ બેલેન્સ જશે ને એ સ્વીપ ફિક્સ ડિપોઝિટમાં જવું જોઈએ. આ કેમ કરવું જોઈએ? આપણે જ્યારે પૈસા સેવિંગ્સ એકાઉન્ટમાં હોય છે તો એનો ઇન્ટરેસ્ટ રેટ 2.5% છે. જ્યારે આપણે 1 year FD કરીએ છીએ તો 6.5% ડિપેન્ડ્સ અપોન ધ બેંક એન્ડ એટ ધ ટાઈમ ઓફ વોટ ટેન્યોર આપણે લઈએ છીએ. આ બેની વચ્ચે શું છે? એ આ સ્વીપ ફિક્સ ડિપોઝિટ છે. કરન્ટલી ઇટ રેન્જીસ બિટવીન 4.5% to 5%. એનીથિંગ મોર દેન 2.5% ઇઝ ઓલવેઝ ગુડ. તો જ્યારે આપણે આ થ્રેશોલ્ડ અમાઉન્ટ અકાઉન્ટમાં બેંકમાં આપણે સાઇન અપ કરીને આપીએ છીએ તો 10,000 પછી જેટલા પૈસા આપણે અકાઉન્ટમાં આવે છે એ પુશ થઈ જાય છે સ્વીપ ફિક્સ ડિપોઝિટમાં. એ FD તોડવાના આપણને કોઈ પેનલ્ટી નથી લાગતી. આપણે જેટલા દિવસ એ પૈસા એ બેંકમાં રહ્યા, એ સ્વીપ ફિક્સ ડિપોઝિટમાં રહ્યા, એનો વ્યાજ પણ મળે છે. અને આ સ્વીપ ફિક્સ ડિપોઝિટ ખાલી રિટાયરીઝ માટે નથી, આ આપણા બધા માટે છે જે મને સાંભળી રહ્યા છે. બિકોઝ જ્યારે પણ આપણે આ કરીએ છીએ યુ આર ગેટિંગ લિટલ મોર. એબ્સોલ્યુટલી. તો ઇટ્સ નોટ કે રિટાયરમેન્ટ વખતે જ આઈ થિંક બધાએ જ આ રેશિયો મેન્ટેન કરવો જોઈએ, પણ જેની પાસે નથી અને તમારું રિટાયરમેન્ટ આવી ગયું છે ને તમારી પાસે મોટો ચંક આવ્યો છે તો સ્ટાર્ટ વિથ બકેટ નંબર 1 અને પહેલાં તમે એ કોર્પસ બિલ્ડઅપ કરજો. બકેટ 2 જે તમને ઇન્કમ સ્ટેબિલિટી આપે છે અને બકેટ 1માં જો કંઈક ખલાસ થઈ જાય છે કે ઉપર નીચે થઈ જાય છે તો એ રિફિલ એક સોલ્યુશન આપે છે. કઈ રીતના અહીંયા રોકવાનું? પ્રીતિબેન, આ બકેટ જે છે ને આ તમારી મેઇન બકેટ હશે જ્યાંથી તમારી ઇન્કમ સ્ટ્રીમ રહેશે. આ બકેટનું ટાઈમ હોરાઇઝન હોવું જોઈએ બિટવીન 3 to 5 years. આમાં તમે કેવી રીતે તમે આ બકેટને પ્લાન કરી શકો છો? ઇઝ બેસિકલી આપણા ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ, લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, શોર્ટ ટર્મ ફંડ્સ છે, આપણા જે કોન્ઝર્વેટિવ રિટર્ન્સવાળા જે પણ પ્રોડક્ટ્સ છે તમે ઇન્વેસ્ટમેન્ટ્સમાં રહી શકો છો. પ્લસ તમે એમાં પણ કરી શકો છો જેને આપણે કહેવાય સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, RBIના ફ્લોટિંગ રેટ બોન્ડ્સ, ઓર તમે પોસ્ટ ઓફિસ MIS, પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ, રાઈટ? આ બધાને તમે આ બકેટમાં તમે કોર્પસ ઇન્વેસ્ટ કરી શકો છો. આનાથી શું થશે? તમારી જે કેશ ફ્લો મેન્ટેનન્સ છે ને ડે ટુ ડે એક્સપેન્સની, એ એમાંથી ટેક કેર થઈ જશે.
અને આ 3 to 5 years છે, એટલે તમારે તમારા જે પોર્ટફોલિયોનું પર્સન્ટેજ છે આમાં થોડું 3 વર્ષના પૈસા મિનિમમ હોવા જોઈએ. તો આઈ થિંક આ કોર્પસ ઇન્કમ સ્ટેબિલિટી લઈ આવશે અને માર્કેટના અવાજથી તમે ડરશો નહીં. ઓકે, સો એક સ્ટેબિલિટી માટે, એક રિફિલ માટે, એક સિક્યોરિટી માટે અને એક મીડિયમ ટર્મ માટે 3 to 5 years માટે તમને એક આ બકેટ એક થોડુંક તમને સિક્યોરિટી આપશે, એક અરીના તમારા માટે બિલ્ડઅપ કરશે. હવે બધાને એક ગ્રોથ એન્જિન જોઈએ જે તમારા પોર્ટફોલિયોને આલ્ફા આપે, બિકોઝ એ જમ્પ તો તમારે જોઈએ તો તમે ઇન્ફ્લેશનને બીટ કરી શકો, વધતા ખર્ચાઓને તમે મીટ કરી શકો. બકેટ નંબર 3 શું એ આપશે તમને? યસ. સો બહુ વધારે જમ્પ નહીં આપે પ્રીતિબેન, પણ આમાં ગ્રોથ, આ બકેટ છે ને ગ્રોથવાળી છે, કે તો જ્યારે આપણે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને તો બેસિકલી આમાં હાઇબ્રિડ ફંડ્સ હોવા જોઈએ. એમાં કે હાઇબ્રિડ ફંડ્સમાં આપણે અગ્રેસિવ હાઇબ્રિડ, કોન્ઝર્વેટિવ હાઇબ્રિડ, મોર ઓફ અગ્રેસિવ હાઇબ્રિડ હોવું જોઈએ જેમાં ઇક્વિટી કોમ્બિનેશન વધારે હોય, ડેટ કોમ્બિનેશન થોડું ઓછું હોય. કાં તમે એવી રીતે પણ સિલેક્ટ કરી શકો છો કે દેર ઇઝ વન કેટેગરી ઓફ હાઇબ્રિડ કોલ્ડ બેલેન્સ હાઇબ્રિડ. એમાં 50% ઇક્વિટી હોય છે, 50% ડેટ હોય છે. હાઇબ્રિડમાં ફર્ધર આપણે જઈએ છીએ તો મલ્ટી એસેટ કરીને એક કેટેગરી આવે છે જેમાં ગોલ્ડ, સિલ્વર, આર્બિટ્રાજ, ડેટ બધું જ કવર થાય છે. તો આઈ થિંક મલ્ટી એસેટમાં પણ થોડું એક્સપોઝર હોઈ શકે છે, કે ડાયરેક્ટલી આપણે ગોલ્ડ સિલ્વરમાં નથી જતા, પણ તમે આમાં એક્સપોઝર લો છો થ્રુ મલ્ટી એસેટ ફંડ્સ. તો આનો એડવાન્ટેજ શું છે કે ધીસ વિલ બીટ ઇન્ફ્લેશન, અને આ તમારા અનધર 5 to 7 years જે છે એની માટે તમારું કોર્પસ બિલ્ડ થતું જશે, તો આમાંથી ગ્રોથ આવશે. તો આ ગ્રોથથી શું મળશે કે ઇવેન્ચ્યુઅલી આમાંથી આપણે તમારું સિસ્ટમેટિક વિડ્રોલ ચાલુ કરી શકશું. ઓકે, અને બકેટ નંબર 4 તો પછી એ શેની બકેટ છે? દેટ ઇઝ વેલ્થ ક્રિએટર બકેટ પ્રીતિબેન. વેલ્થ ક્રિએટર બકેટ શું છે? બેસિકલી જે તમારા પૈસા તમને 10 વર્ષ પછી લાગવાના છે એ પૈસા તમે વેલ્થ બકેટમાં 4th નંબરની બકેટમાં પૈસા હોવા જોઈએ. એમાં તમારું ઇક્વિટી, રિયલ એસ્ટેટ, લોંગ ટર્મ એસેટ્સ, તમે જે પણ કહો, તમને જે રિસ્કીયર એસેટ ક્લાસ લેવું જોઈએ. અને એવરી રિટાયરી શુડ હેવ ધીસ બકેટ, કેમ કે તમે હવે રિટાયર થઈ ગયા, તમારી રિસ્ક એપેટાઇટ ઓછી થઈ ગઈ, તો તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો, ઇટ્સ અ બેડ આઈડિયા. પણ એ કેલ્ક્યુલેટિવ અપ્રોચ હોવો જોઈએ, અને એ અપ્રોચ એવો હોવો જોઈએ કે તમે એને ફોકસ કરો છો કે 10+ years પછી જે પૈસા આપણને લાગવાના છે ને એ પૈસામાં આપણે ઇન્વેસ્ટ કરવા જોઈએ. અને એમાં તમે રોકાણ કરશો તો એનો એડવાન્ટેજ શું રહેશે કે કયો પણ શોર્ટ ટર્મ નોઇઝ, જે રીતે હમણાં ચાલુ છે, આપણે એવરીબડી ઇઝ પેનિકિંગ કે ગોલ્ડ સિલ્વરની બહુ રેલી થઈ ગઈ, કે ઇક્વિટી માર્કેટ્સ બહુ નીચે આવી ગયા છે, તો મારે ડરવું જોઈએ મારા પૈસા માટે? નાઉ ઇફ ધીસ પોર્ટફોલિયો ઇઝ ફોર 10 years, આપણે ડરવાની જરૂર જ નથી. સો આ જે પોર્ટફોલિયો છે એ તમારી માટે વેલ્થ ક્રિએટ કરશે આગળના 10 વર્ષ પછી. તો આમાં એડવાન્ટેજ શું રહેશે? જ્યારે આપણે આ બકેટ ક્રિએટ કરી છે તો સર્ટન પર્સન્ટેજ ઇઝ ઓનલી ગોઈંગ ઓવર યર. તો આપણે ક્લિયર છે કે આ લાંબો સમયનો ગોલ છે, અને એસેટ્સ પણ છે આપણે એવી રીતે ચૂઝ કર્યા છે. તો રિયલ એસ્ટેટ છે તો તરત આપણે એક્ઝિટ પણ ન કરી શકીએ ક્યારે, અને જરૂર હશે તો જ રિયલ એસ્ટેટ એક્સપોઝર લેવાનું, અગર તમે ફાઇનાન્શિયલ એસેટ્સમાં તમે રોકાણ કરી શકો છો. ઓકે, સો હવે એમાં મને એક ક્વેશ્ચન પૂછવો છે. સપોઝ આપણે 4 બકેટ્સ છે, રાઈટ? મારી પાસે આજે પૈસા આવ્યા છે, અને સપોઝ મારી એજ અત્યારના રિટાયરમેન્ટ પછીની છે, 60 yearsની છે. સો હું એક સાથે અહીંયા અલોકેટ કરું કે આ મારા બકેટ 1, 2, 3, 4 એવી રીતે કરું, તો જ્યારે હું 4 તરફ આવું છું ને જ્યારે હું લોંગ ટર્મ લોન્જિટિવિટી જોઉં છું, પણ બિટવીન 60 to 70 years મને જો મોટો મેજર ખર્ચો આવે છે, બિકોઝ પહેલાંથી તમે કોઈ ક્રિએટ કર્યું હોય તો બરાબર છે, પણ જ્યારે તમે 60 years એ કરો છો ત્યારે લોન્જિટિવિટીનો પીરિયડ ઓછો થઈ શકે છે કે નહીં? ઓકે, સો પ્રીતિબેન આમાં કેવું છે, લેટ્સ ટેક એન એક્ઝામ્પલ ઓફ રાજ એન્ડ મીરા. ઓકે, દે આર બોથ 60 years of age and today they are retiring with 3 crores of corpus. ઓકે, તો જ્યારે 3 crores કોર્પસથી રિટાયર થાય છે તો આપણી બકેટ 1માં કેટલા પૈસા જશે? 30 lakhs, which is 2 years of expenses. ઓકે, 60 lakhs છે જે નેક્સ્ટ 5 years માટે જશે. ઓકે, અને ગ્રોથ માટે જે બકેટ 3 છે એમાં 90 lakhs જશે, અને બકેટ 4માં 1.2 crores જશે, જે આપણું લોંગ ટર્મ બકેટ છે. નાઉ આ સ્ટ્રેટેજી કેમ આપણે રીતે ફોલો કરી? અગર માર્કેટ ફોલ થશે તો આપણી બકેટ 4માં વધારે ઇમ્પેક્ટ આવશે. તો એનો એક આન્સર એ પણ છે કે અગર આજે પૈસા મળ્યા છે તો તમે જે ઇન્વેસ્ટમેન્ટ્સ કરશો એ 18 to 24 months માટે સ્ટેગર્ડ વેમાં કરો થ્રુ સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન, STP આપણે કહીએ છીએ એને. તો આ કેમ કરવું જોઈએ? બિકોઝ
યુ નોટ ડિપ્લોઈંગ ઓલ ધ મની ટુગેધર ઇન ઇક્વિટીઝ, ઇટ વિલ નોટ ગિવ યુ એની હાર્ટેક્સ, અને એનાથી તમે માઇન્ડસેટ જે છે એ ગ્રોથ ઓરિએન્ટેડ અને વેલ્થ ક્રિએશનવાળા બકેટમાં તમે વધારે પેનિક નહીં થાવ. તો જ્યારે આપણે આવી રીતે બકેટ પ્લાન કરીએ છીએ, તો જે બકેટ 1 અને 2 છે એમાં તો આજે જ ઇન્વેસ્ટ કરવું જોઈએ, લમસમ એટ વન ગો, બિકોઝ દેટ ઇઝ નોટ કનેક્ટેડ ટુ માર્કેટ્સ એન્ડ દેટ વિલ મેક શ્યોર કે તમારા સેવિંગ્સમાં બહુ પૈસા નથી. સો સૌથી મોટો ડર એ છે કે જ્યારે પૈસા સેવિંગ્સ અકાઉન્ટમાં હોય છે ને, તો ફાઇનાન્શિયલ ફ્રોડ થવાના બહુ ચાન્સીસ હોય છે, બિકોઝ ઇફ there is lot of money in one savings account, right? So it is important કે તમે જ્યારે ડિપ્લોય કરો છો તો તમે આને આવી રીતે બકેટ 1 બકેટ 2 તો ઇમિડિયેટલી કરવું જોઈએ, કેમ કે બકેટ 2માં જે પ્રોડક્ટ્સ છે એ તમને રેગ્યુલર કેશ ફ્લો આપવાના છે, કરેક્ટ. રાઈટ? એન્ડ દેન વી ગો ટુ બકેટ 3 વિચ ઇઝ 90 lakhs. એમાં તમે કેવી રીતે ઇન્વેસ્ટ કરશો, એ તમારી ગ્રોથ ઓરિએન્ટેડ છે કે તમે એમાં હાઇબ્રિડ લીધું છે, મલ્ટી એસેટ લીધું છે, દેટ વિલ ગિવ યુ ગ્રોથ ફોર મીડિયમ ટર્મ. અને લાસ્ટ બકેટ જે છે એમાં તમે 1.2 crore નાખો છો, વિચ ઇઝ રફલી અરાઉન્ડ 10 yearsનો ટાઈમ હોરાઇઝન. તો એમાં અગર તમે આપણે 2 years માટે ડિપ્લોય કરીએ છીએ થ્રુ એસટીપી, then that money will definitely make sure that it is longer term અને it will be growth oriented because it's equities. યા, અને અહીંયા જે જેટલું લોંગર ટર્મ હશે એ તમારું કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ પણ અહીંયા વધારે રહેશે. Yes. એટલે માર્કેટના ઉતાર ચઢાવથી આપણે ગભરાવાનું નહીં, માર્કેટ ઉડતાનું પડે છે. અને જો તમે ઇક્વિટી માર્કેટમાં છો અને તમે એસટીપી કે એનાથી કરો છો કે તો મે બી તમને વધારે ફાયદો થશે. Yes. કારણ કે તમને It's a wonderful time to start investing. વન્ડરફુલ ટાઈમ ટુ બી ઇન્વેસ્ટેડ એન્ડ ઇન્વેસ્ટિંગ, Yeah. બેવ. એટલે rightly એ રીતના આપણે નજર રાખવાનું છે. એટલે માર્કેટમાં આપણે યુઝ્યુઅલી નીચા એવું હોય છે કે ઉપર જાય તો જ આપણે ખુશ હોઈએ છીએ, ડાઉન હોય તો આપણા મોઢા બી પડેલા હોય છે. પણ આઈ થિંક ઇટ શુડ We બી should change the mentality, બોથ yeah. ધ વેઝ વી હેવ ટુ એન્જોય ઇટ, બિકોઝ જ્યારે માર્કેટ ઉપર જાય છે તો એ કમાઈએ છીએ, આપણે પ્રોફિટ બુક એટલું કરતા Yeah. નથી હોતા જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય Yeah. છે. અને જ્યારે નીચે જાય છે ત્યારે તમને એક સારા વેલ્યુએશન પર કામકાજ આપણું થતું હોય છે, અને વી કુડ બાય મોર, જે પહેલાં આપણે ઓછું બાય કરી શકતા હોય તો. સો આમાં એક નાનીકડી મારા તરફથી ઇનપુટ છે. સો જ્યારે માર્કેટ નીચે જાય છે ને પ્રીતિબેન, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ વી શુડ રિમેમ્બર ઇટ ઇઝ સેલ, રાઈટ? જ્યારે સેલ હોય છે તો આપણે કેટલા ખુશ થઈએ છીએ કે ઇટ્સ 50% ઓફ, 30% ઓફ, રાઈટ? Yeah. સો વેન ઇટ ઇઝ સેલ યુ શુડ બી હેપી બિકોઝ યુ આર બાઇંગ ચીપર. અને એસ્પેશિયલી પીપલ હુ આર યંગર, જે 30-40 યર્સના કે 20sમાં છે, તો દે શુડ ફીલ હેપીયર કે દે આર બાઇંગ મચ ચીપર. તો ડિસ્કાઉન્ટ છે, માર્કેટ જ્યારે નીચે હોય તો આપણે નથી કહેવાનું કે માર્કેટ નીચે ગયું છે. લેટ્સ લુક એટ અ કોન્સેપ્ટ વિચ સેઝ ઇટ્સ અ ડિસ્કાઉન્ટ, ઇટ્સ ઓન સેલ, લેટ્સ બાય મોર. ખૂબ બાકેટ લિસ્ટ જો તમારે સમરાઇઝ કરવું હોય, Yes. જસ્ટ ક્વિક રીકેપ કઈ Yeah. રીતના કરશો? So, most important. And one yes, more thing. Yes, yes, yes. Product to choose. Yes. A specific products to choose, Every bucket which માટે. will તમારું bucket ને એક strong બનાવશે. Okay, cool. So, let's look at from start again. Bucket 1, which will be a survival or a immediate need bucket. Okay, જે આપણી bucket 1 હતી. તો bucket 1માં આપણે શું કરવાનું છે? બેસિકલી કેશ, સેવિંગ્સ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ. કેશ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે આપણે આમાં સેવિંગ્સ એકાઉન્ટમાં કરીએ છીએ તો અહીંયા થોડી એક નાની ટિપ આપીશ કે લોટ ઓફ બેંક્સ ફોર સિનિયર સિટીઝન્સ ગિવ યુ 6% ઇન્ટરેસ્ટ, ઓકે, વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ સે 1 year FD ઓલ્સો. તો તમે એવા બેંકમાં જઈ શકો, સમથિંગ લાઈક એન IDFC ફર્સ્ટ ઓર અ કોટક બેંક. તો તમે સેવિંગ્સમાં એમાં ફ્લેક્સિબલ રાખી શકો છો, કા સ્વીપ FD કરી શકો છો. સો દેટ વિલ ઓલ્સો ગિવ યુ લોટ ઓફ વિન્ડો વેર યુ આર ગેટિંગ લિટલ હાયર ઇન્ટરેસ્ટ. અને આપણે ટિપિકલ કહાવત છે ગુજરાતીની, રાઈટ, કે ટીપે ટીપે દરિયો ભરાય, રાઈટ? સો એની મોર ઇઝ ઓલવેઝ ગુડ, રાઈટ? સો દેટ સ્ટ્રેટેજી 1 કે બકેટ 1 આપણે કહી શકીએ. તો બકેટ 2 છે બેસિકલી ઇન્કમ સ્ટેબિલાઇઝર. સો જ્યારે આપણે ગવર્મેન્ટ સ્કીમ્સની વાત કરીએ છીએ તો ગવર્મેન્ટ સ્કીમ્સમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, એને SCSS પણ કહેવાય છે, પોસ્ટ ઓફિસ MIS, પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ, RBIના ફ્લોટિંગ રેટ બોન્ડ્સ, આ ત્રણ જે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ અને ગુડ પ્રોડક્ટ્સ છે તમને સ્ટેબલ અને રેગ્યુલર ઇન્કમ આપવા માટે. કમ્પેર ટુ યોર નોર્મલ બેંક FD આ તમને એક્સ્ટ્રા હાયર ઇન્ટરેસ્ટ આપશે અને આ કરવા જોઈએ. પણ આમાં યાદ રાખવું જોઈએ કે બધા પૈસા આમાં ઇન્વેસ્ટ ન થવા જોઈએ, બિકોઝ ઇટ વિલ હેવ અ લોક ઇન બિટવીન 5 to 7 years અને એમાં તમને મેચ્યોરિટી પર ફક્ત ને ફક્ત તમને પ્રિન્સિપલ પાછો આવશે, બિકોઝ આમાં રેગ્યુલર ઇન્ટરેસ્ટ આવવાનું છે, ક્વાર્ટરલી બેસિસ, મંથલી બેસિસ, ડિપેન્ડિંગ અપોન ધ પ્રોડક્ટ દેટ યુ ચૂઝ. સો આ એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. આ 3 પ્રોડક્ટ્સ મારા ફેવરેટ છે બકેટ 2 સ્ટ્રેટેજીમાં. પ્લસ થોડું શું ડાયવર્સિફિકેશન કરવું હોય, બિકોઝ આપણે ટેક્સીસ વાઇઝલી મેનેજ કરવાના હોય. ઇફ એવરીથિંગ ઇઝ કમિંગ એઝ ઇન્ટરેસ્ટ,
તો તમને ઇન્ટરેસ્ટ ટેક્સેબલ રહેશે. તો તમે તમારા સ્પાઉસ પણ અગર 60 યર્સના છે તો તમે સાથે એમના નામથી પણ ઇન્વેસ્ટ કરજો. સો યોર ઇન્કમ જે તમારી કોર્પસ છે એ બેઉના નામ પર જાય તો એ ટેક્સીસ આર ડિવાઇડેડ. પ્લસ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ જોવું હોય તો શોર્ટ ટર્મ ફંડ્સ કન્સિડર કરી શકીએ છીએ આપણે. કેનરા રોબેકો શોર્ટ ટર્મ ફંડ છે, શોર્ટ ડ્યુરેશન ફંડ છે, દેટ ઇઝ વન ઓફ ધ નાઇસર ફંડ. HDFC કોર્પોરેટ બોન્ડ ફંડ છે, તમે એને પણ જોઈ શકો છો, જે તમને એક એક્સપોઝર આપે છે વિચ ઇઝ વેરી વાઇઝલી ડન. ધીઝ આર 2 ગુડ ફંડ્સ વેર તમે એક્સપોઝર લઈ શકો છો. બંધન મ્યુચ્યુઅલ ફંડનું તમે એમાં પણ તમે મની મેનેજર ફંડમાં ઇન્વેસ્ટ કરી શકો છો, વિચ વિલ ગીવ યુ એક્સપોઝર ટુ ડેટ સિક્યોરિટીઝ. જ્યારે આપણે આ બકેટ 2માં આ પ્રોડક્ટ્સ કમ્પેર કરીએ છીએ જે ગવર્મેન્ટ સ્કીમ્સવાળા છે અને આ મ્યુચ્યુઅલ ફંડ્સ જે ડેટ પ્રોડક્ટ્સ છે, જે ડેટ પ્રોડક્ટ્સ છે એ તમને ઇન્ટરેસ્ટ નહીં આપે. એ જે ડિપ્લોય કર્યા છે એ પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ રહેશે અને એની પર ઇન્ક્રિમેન્ટલ ગ્રોથ આપશે. પણ એમાં તમને કોઈ ટેક્સ અત્યારે નથી લાગવાનો. જ્યારે આપણે વિડ્રો કરશું ત્યારે આપણને ટેક્સ લાગશે. અને જે આ સ્કીમ્સ આપણે ડિસાઇડ કરી એ સ્કીમ્સ જે છે એ આપણને રેગ્યુલર બેસિસ પર ઇન્ટરેસ્ટ આપશે તો આપણને યરલી બેસિસ પર ટેક્સ લાગશે because interest is taxable. So that's your bucket 2. Yes. Then we go to bucket 3 which is growth engine. જેનું ટાઈમ હોરાઇઝન છે 5 to 10 years. આમાં બેસિકલી વી પ્યોરલી લુક એટ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ. આમાં આપણે બીજે કશે જવાની જરૂર જ નથી બિકોઝ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે 3 કેટેગરીઝ મારી ફેવરેટ છે. એક ફર્સ્ટ છે અગ્રેસિવ હાઇબ્રિડ, સેકન્ડ છે જે આપણે કહીએ મલ્ટી એસેટ, થર્ડ છે જે આપણે લુક એટ બેલેન્સ્ડ હાઇબ્રિડ. રાઈટ. સો આમાં 3 ફંડ્સ હું કહીશ. There could be many more, but these are my favorite funds, according to me. So, aggressive hybrid માં Bandhan aggressive hybrid is a nice fund કે જેમાં આપણે asset allocation કરી શકીએ છીએ. The way it is managed, એમાં exposure to mid cap and small cap is also there. So, being in aggressive category, but you still have exposure to mid and small cap because it's a longer term. Second છે જે multi asset, White Oak multi asset કાં તો ICICI Prudential multi asset funds, they both are good as in their category where ગોલ્ડ, સિલ્વર, આર્બિટ્રાજ, ડેટ બધું જ એક્સપોઝર છે. તીસરું છે કોન્ઝર્વેટિવ હાઇબ્રિડ, જે આપણે આમાં જોઈ શકીએ કેનરા રોબેકો કોન્ઝર્વેટિવ હાઇબ્રિડ, જેમાં 70+% ઇઝ ઇન ડેટ and 15 to 20% is in equities, which is more of larger equities. So that is one. PPFAS conservative hybrid પણ સારું છે. અને 360 balanced hybrid fund. It means 50 equity છે અને 50 debt છે. તો આ કોમ્બિનેશન તમે 3 થી 4 ફંડ્સની વચ્ચે તમે ડિવાઈડ કરી શકો છો એઝ પર યોર રિસ્ક પ્રોફાઇલ, એઝ પર યોર રિક્વાયરમેન્ટ એન્ડ યોર અન્ડરસ્ટેન્ડિંગ. દેન વી કમ ટુ બકેટ 3. તો બકેટ 3માં જ્યારે આપણે ગ્રોથ બકેટ 4 સો બકેટ 4માં આપણે જ્યારે જઈએ છીએ જે ફાઇનલ બકેટ છે વેલ્થ ક્રિએટ પર બકેટ. તો પ્રીતિબેન આમાં છે ને બહુ એક ઇન્ટરેસ્ટિંગ કોન્વર્ઝેશન હોય છે જ્યારે પણ આપણે આ કેટેગરીની વાત કરતા હોઈએ છીએ. જ્યારે આપણે ક્લાયન્ટ સાથે વાત કરીએ તો દેખ मैंने आज तक कभी इन्वेस्ट नहीं किया है, मुझे बहुत हाई रिस्क चाहिए. ओके, दैट बिकम्स अ वेरी ट्रिकी स्पेस टू बी इन बिकॉज સપોઝ આપણે ફેબ્રુઆરીમાં ઇન્વેસ્ટ કર્યા હોત કોઈના પૈસા અને માર્ચમાં વોર થયો, રાઈટ? સો મની કુડ હેવ કરેક્ટેડ 20% instantly, right? So then technically it's a wipe off. So what should be the strategy? Because though it's a long term thing, important part કે એક્વિટીઝમાં જ્યારે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, આઈ સજેસ્ટ વી ડુ ઇટ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ. એમાં પણ તમે લાર્જ કેપ ઓરિએન્ટેડ વધારે કરો. Mid and small cap can be also part of your portfolio, but it has to be calculative. All money cannot go to mid cap and small cap. Though I understand કે 10 years નું પોર્ટફોલિયો છે, પણ તમે અગર આજ સુધી ક્યારે ઇન્વેસ્ટ નથી કર્યું, market corrections will hamper your thought processes, right? And then we look at one more aspect જે અત્યારના જે પેરેન્ટ્સ રિટાયર થઈ રહ્યા છે ને પ્રીતિબેન, everybody is too obsessed about real estate. Okay, તો એ રિયલ એસ્ટેટમાં કરવું જોઈએ કે નહીં, that's the first question. તો જ્યારે આપણે રિયલ એસ્ટેટ જોઈએ છે કરવું, તો રેન્ટલ ઈલ્ડ આપણે જ્યારે વાત કેલ્ક્યુલેટ કરીએ છીએ તો રેન્ટલ ઈલ્ડ અગર 4% થી ઉપર હોય છે મેટ્રો સિટીઝમાં, તો then it's a good real estate to invest because you will see some appreciation also, plus you will see some good rental yields coming in. પણ લોન પર લઈને તમે રિયલ એસ્ટેટમાં ખાલી પ્રિન્સિપલ એટલે તમે ડાઉન પેમેન્ટ માટે પૈસા આપ્યા અને પછી એના પર લોન ચલાવો છો, that's a bad idea at retirement for sure, where you say tell your son to do it or a daughter to do it. No, not a great idea. રેન્ટલ ઇન્કમ માટે તમે રિટાયરમેન્ટ પર સ્ટાર્ટ ન કરી શકો. યુ હેવ ટુ create it much before it, so that you know whether it's a good or a bad product for your in your portfolio. Okay, અને so આ મેજર મોટા મોટી yes આ છે, કારણ કે ટાઈમ નથી એટલે આપણી પાસે ઓલરેડી આપણે ઓવરશૂટ થઈ ગયા છે. પણ યસ, તમે અહીંયા એક આવી રીતના પ્લાનિંગ કરી શકો છો અને ચારે બકેટમાં તમે તમારું નિવેશ કરી શકો છો, જેથી
તમારી લાઈફ ટાઈમ અને તમે આઈ થિંક તમારા ફેમિલી માટે પણ એમાંથી મૂકીને જશો જો તમારું આ પૂરું પ્લાનિંગ હશે તો. ઓન દેટ નોટ ઘણો આભાર નિશા અમારી સાથે આજે જોડાવા બદલ અને કાંઈક બકેટ લિસ્ટ આપવા બદલ ઘણો આભાર. એ સાથે જ મને આપશો રજા. જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.